નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 15 મારો શબ્દકોશનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 થી સંસ્કૃત વિષયનો અભ્યાસ કરો છો. અહીં આપેલી વિગત સામે તેના સંસ્કૃતમાં નામ લખવાના છે. જેમ કે અનાજની સામે તમે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, ડાંગર ગુજરાતીમાં ન લખતા તેનું સંસ્કૃત નામ લખવાનું છે અને આ રીતે તમારે અન્ય વિગતની નોંધ તૈયાર કરવાની છે. તમારા ઘર કે ફળિયામાં સંસ્કૃત પરિચયવાળી વ્યક્તિ અથવા વિષય સાથે કોલેજ અભ્યાસ કરતી વ્યક્તિની મુલાકાત કરો અને સંસ્કૃત વિશે થોડું જાણો અને જરૂરી નોંધ મિત્રો લખો. તો મારા ઘરની બાજુમાં જ મારા કાકા સંસ્કૃત સાથે કોલેજ કરેલ છે અને તેમણે મળીને મેં સંસ્કૃત વિશે પૂછ્યું તો એમણે ઘણું બધું સંસ્કૃત વિશે જણાવ્યું. સંસ્કૃત ભાષા અનેક ભાષાઓની જનની છે અને દેવોની ભાષા લેખાય છે. વૈદિક સાહિત્યની સંસ્કૃત ભાષા પ્રાચીન છે અને પાણીનય વ્યાકરણને અનુસરતી અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની ભાષા તેનું નવીન રૂપ છે. સંસ્કૃત ભાષામાં 10 ગણોમાં વહેંચાયેલો 2000 મૂળ ધાતુઓ આ ભાષાનો વ્યાપ બતાવે છે. દુનિયાની સૌથી જૂની ભાષાઓમાંની એક છે. તમારા મિત્રના ઘરે સંસ્કૃત શ્લોક પુસ્તિકા અથવા તો સંસ્કૃત પુસ્તકો છે તો રજાના દિવસે મુલાકાત કરી તે પુસ્તક વિશે નોંધ તૈયાર કરો. તો મારા મિત્રના ઘરે શાળાનું જ સંસ્કૃત પુસ્તક છે, પરંતુ મારા ઘરે સંસ્કૃત વ્યાકરણ પુસ્તક મને જોવા મળ્યું, જેમાં સંસ્કૃત અલગ અલગ વ્યાકરણના નિયમો વાંચવા મળ્યા. સંસ્કૃત નાટકમાં અલગ અલગ કવિઓના નાટકો પણ લખેલા હતા. હવે મિત્રો આપણે અનાજની વાત કરીએ તો જુવાર, ગૌધુમઃ, ધાન્યમ, તંડુલહ અને બાજરાહ. પક્ષીની વાત કરીએ તો મયુરહ, ચટકા, સરિકાહ, કપોતઃ, કલાપી એટલે કે બુલબુલ. ફૂલની વાત કરીએ તો પુષ્પઃ, પાટલમ, ઉત્પલમ, ચંપકમ, દિવાકરઃ. પ્રાણીઓ તો વ્યાઘ્રઃ, શેરઃ, ગજઃ, ભલુકઃ, ધેનુઃ. પોશાક શીર્ષતામઃ, ઉષ્ણિશમ, પાયદામઃ, કંચુક, ગલપટા. સંખ્યા એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી ને પંચ. વાર રવિવાસરઃ, સોમવાસરઃ, મંગલવાસરઃ, બુધવાસરઃ, ગુરુવાસરઃ. ઉત્સવ દીપાવલિઃ, રક્ષાબંધન, હોલિકઃ, મહાશિવરાત્રિઃ, વિજયાદશમી. અંગ નયનમ, નાસિકા, કર્ણમ, શીર્ષમ, લલાટઃ. ફળ આમમ, રક્તફલમ, જમીરમ, જંબુફલમ, દ્રાક્ષા. ત્યાર પછી મિત્રો આગળ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 16નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.